જનક ઝી 24 કલાક જોઈ રહ્યા છો તો જનતાની વાતમાં આપનું સ્વાગત છે। સૌથી પહેલા સૌ દર્શકો ગુજરાતની સૌ જનતાનો અમે આભાર માનીએ છીએ અને આભાર એટલા માટે કે તમારા સાથ અને સહકારથી તમારી મનપસંદ ન્યૂઝ ચેનલ ઝી 24 કલાકને મળ્યા છે મીડિયા જગતના સૌથી પ્રતિષ્ઠિત એન્બાના 7 એવોર્ડ। હા, આ એવોર્ડની શ્રેણીમાં તમારો મનપસંદ કાર્યક્રમ એટલે કે જનતાને વાત પણ જેને બેસ્ટ પ્રાઇમ ટાઈમ શોનો સૌથી મોટો એવોર્ડ મળ્યો છે। જનતાની વાતમાં અમે રાજ્યભરની જનતાના પ્રશ્નો ઉઠાવીએ છીએ, રાજ્યના દરેક ખૂણાની અને અંતરિયાળ ગામડાની સમસ્યાઓ ઉજાગર કરીએ છીએ અને જ્યાં જરૂર પડે ત્યાં તંત્ર અને સરકારના કાન પણ મરવાનું કામ કરીએ છીએ અને તેથી જ જનતાની એ સમસ્યાનું ત્વરિત સમાધાન આવે છે। તમારા અવિરત પ્રેમ લાગણીઓના કારણે તમારી પ્રિય કાર્યક્રમ જનતાની વાત આજે દેશની રાજધાની દિલ્હીમાં છવાઈ ગયો। જનતાની વાત કાર્યક્રમે ગુજરાત જ નહીં પરંતુ દેશમાં ડંકો વગાડી દીધો અને તેના સૌથી મોટા કોઈ હકદાર હોય તો તે તમે જ છો। દેશના આટલા મોટા વિશાળ મીડિયા જગત વચ્ચે ગુજરાતની એક ન્યૂઝ ચેનલનો શાનદાર શો દેશ લેવલે સૌથી બેસ્ટ પ્રાઇમ ટાઈમ શો તરીકે ખ્યાતિ પામે અને પ્રતિષ્ઠાથી ભરેલો એન્બા એવોર્ડ મળે તેનાથી ખુશી બીજી શું હોઈ શકે છે। નતમસ્તક અમે તમારો આભાર માનીએ છીએ। તો કોઈ મોટો એવોર્ડ મળે ત્યારે આનંદ તો હોય જ છે પરંતુ તેની સાથે જવાબદારીઓ પણ વધી જાય છે। જનતાની વાત કાર્યક્રમને જ્યારે બેસ્ટ પ્રાઇમ ટાઈમ શોનો એવોર્ડ મળ્યો ત્યારે અમે વધુ જોશ અને ઉત્સાહ સાથે જનતાની દરેક સમસ્યા દરેક વેદનાને ઉજાગર કરતા રહીશું। તમે જે સફળતા અપાવી છે તેની એક નાનકડી ઝલક નિહાળી રહીએ આ ખાસ અહેવાલમાં। Congratulations to Zee 24 Color. Big congratulations to Team Zee 24 Color on bagging the gold for the category Best Early Prime Show Western Region, Gujarati or Marathi. નમસ્કાર, આપ જો રહ્યા છો જનતાની વાત। ખાડામાં ગુજરાત ગુજરાતમાં ખાડાઓએ જે સામ્રાજ્ય જમાવ્યું છે તેનાથી પ્રજા પરેશાન છે પણ તંત્રને તેની જરા પણ ચિંતા નથી। ભરૂચમાં એક એવી ઘટના સામે આવી કે જેના કારણે ફરી એકવાર વકફ કાયદા સામે સવાલો ઊભા થઈ રહ્યા છે। ભરૂચ જિલ્લાની 1400 જેટલી મિલકત વકફે પોતાની ગણાવી દીધી છે। પોતાની વેબસાઇટમાં અલગ અલગ અનેક મિલકતો પર વકફે દાવો ઠોકી દેતા સમગ્ર જિલ્લામાં હાહાકાર મચી ગયો છે। વકફ તરફથી આવી ક્યારેય અમને કોઈ જાણ કરવામાં આવેલી નથી, ક્યારેય એમની આવી કોઈ નોટિસ નથી મળેલી। ગુજરાતમાં ગેરકાયદે દબાણો પર ખૂબ મોટી કાર્યવાહી થઈ છે। ગેરકાયદે દબાણો પર ફરી વળ્યું દાદાનું બુલડોઝર। ગેરકાયદે કબજા પર કરાયો વાર, દબાણો સાફ। કેવું છે આપણા ગુજરાતનું આ અવિકસિત ગામ? ન રોડ રસ્તા છે, ન પાણી છે, ન વીજળી છે, ન શાળા છે, ન દવાખાનું છે અને આ તમામ સ્થિતિ માટે જો કોઈ જવાબદાર હોય તો અત્યાર સુધીની સરકારો અને સરકારી તંત્ર છે। આને દશા કહો કે દુર્દશા પરંતુ સરકારી યોજનાની હાલત કંઈક આવી જ છે।